ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 3 સુભાષિતનો સ્વાધ્યાય કરીશું. પહેલું છે, નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો. માત્ર તમારે જે ઉચ્ચારણ છે ને એને તમારે મોટેથી બોલવાનું રહેશે. પછી છે પાદઃ પૂર્તિ કરો, એટલે કે આપણે જે કાવ્ય છે તે પૂર્ણ કરવાનું છે. પૃથ્વ્યાઃ ત્રીણિ રત્નાનિ જમન સુભાષિતમ મૂઢઃ પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિદ્યતે. પછી બીજું છે ઉધમ સાહસ ધૈર્ય વૃદ્ધિ શક્તિ પરાક્રમ ષેડતે યત્ર વર્તતે તત્ર દેવત સહાયકૃતઃ. પછી છે ત્રીજું દ્રષ્ટિપૂતઃ ન્યસતે પાદઃ વસ્ત્રપૂતઃ પિબેત જલમ શસ્ત્રપૂતાઃ વદતે વાણી મનપૃતે સમાચરિતું. હવે છે 3 સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. નમતી ખાલી જગ્યા વૃક્ષઃ, તો ફલીનો. પછી બીજું છે સુતપ્ય સિંહાસન મુખે ખાલી જગ્યા ન પ્રવેશતી, તો એને જો જવાબ આવશે મૃગાઃ. દ્રષ્ટિપૃતઃ ખાલી જગ્યા પાદમ ન્યસ્તે. શસ્ત્રપૂતા ખાલી જગ્યા વાણીમ, એટલે કે વધતે. ઉદ્મૈનહિ ખાલી જગ્યા કાર્યાણી, એટલે સિદ્ધ્યંતી. પછી છે પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણ બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને બોલો. ઉદાહરણ આપણને આપ્યા છે વસુદેવ, રાજ્યમેવ, ગ્રામ એવ અને રાષ્ટ્રમેવ. તો પહેલું છે ખાલી જગ્યા કુટુંબકમ, તો રાજ્યમેવ કુટુંબકમ. બીજું છે ખાલી જગ્યા કુટુંબકમ, તો ગ્રામ એવ કુટુંબકમ. પછી છે ખાલી જગ્યા કુટુંબકમ, એટલે રાષ્ટ્રમેવ કુટુંબકમ. હવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને બોલો. તો જો પહેલું છે યત્ર ખાલી જગ્યા તત્ર, તો શું આવશે? નાર્યસ્તુ પૂજ્યતે દેવતા રમન્તે. યત્ર તત્ર ક્રોધ અને વિનાશ. યત્ર તત્ર ધર્મ અને વિજય. યત્ર તત્ર સંડગઃ અને શાંતિ. યત્ર સ્વચ્છતા અને પ્રભુતા. ઉદાહરણ પ્રમાણે બતાવ્યા પ્રમાણે રૂપો બનાવીને લખવાનું છે. જો સિંહ છે તો એનું શું થઈ ગયું? સિંહસ્ય. હવે વાનર છે તો શું થશે? વાનરસ્ય. પછી છે પર્વતઃ, તો તેનું શું થશે? પર્વતસ્ય. પછી શંકરઃ, એનું શંકરસ્ય. મૃષકઃ, તો મૃષકસ્ય. ગજઃ, તો ગજસ્ય. શુકઃ, શુકસ્ય. પુત્રઃ, પૃતસ્ય. તારકઃ, તારકસ્ય. કપોતઃ, કપોતસ્ય. મયુરઃ, મયુરસ્ય. હવે જ પ્રશ્ન 7 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો. કે કદાચેન ન નમતી. આપણને જવાબ આવે છે મૂર્ખા કદાચેન ન નમતી. પછી કેન કાર્યણી સિદ્ધ્યંતી, તો ઉદ્મૈન કાર્ય સિદ્ધ્યંતી. કીદૃશી જલ પીબતું? વસ્ત્રપૂતઃ જલ પીબતે. પ્રશ્ન 8, ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. પા પીબ પીબતે. ચર ચરેત. પઠ પઠેત. વદ વદેત. લિખ લિખેત. દશ પશ્યતે. હવે ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદનું પરિવર્તન કરો.
खाद खादन्ति, पत पतन्ति, पट पठन्ति, द्रश पश्य, पा पीब એટલે પીબંતી, લિખ લિખन्ति, कीडः क्रीडन्ति, मम गच्छ गच्छन्ति, घावः खावन्ति, वद वदति. પ્રશ્ન 9. ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદોનું પરિવર્તન કરો. વૃક્ષત વૃક્ષાઃ, મયુર મયુરાઃ, મૂર્ખ મૂર્ખાઃ, દંત દંતાઃ, પુરુષ પુરુષાઃ, દેવ દેવાઃ, મૃગ મૃગાઃ, પર્વત પર્વતાઃ, તારક